પણ બુલેટ ટ્રેનને લઈને કેટલીક વિગતો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે આ બુલેટ ટ્રેન ની જાહેરાત કરવામાં આવી છે ને ક્યાં સુધીનું કામ પહોંચ્યું છે, ક્યારે શરૂ થવાની છે, તો એ છે 15 ઓગસ્ટ 2027. હવે બુલેટ ટ્રેન દોડશે હાઈ સ્પીડ રેલ. આ 508 કિલોમીટર લાંબી છે, એટલે કે આ બુલેટ ટ્રેન અને તેની ઇન્ટેન્સિટી જે છે 508 કિલોમીટર. અને મોટાભાગનું ટ્રેક ગુજરાતમાં છે અને બાકીનું મહારાષ્ટ્રમાં છે. એટલે કે અમદાવાદથી મુંબઈ વચ્ચેનો આ રૂટ નક્કી કરવામાં આવ્યો છે અને આખા કોરિડોર પર મુખ્યત્વે 12 મુખ્ય સ્ટેશન પણ તેની જાહેરાત પણ થઈ ગઈ છે કે 12 મુખ્ય સ્ટેશન નક્કી પણ કરવામાં આવ્યા છે કે ક્યાં ક્યાં આ બુલેટ ટ્રેન ઊભી રહેવાની છે, કયા જંક્શન છે. પહેલાં 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ બુલેટ ટ્રેન દોડશે. આ પ્રકારની પણ સ્પષ્ટ વાત કહી દેવામાં આવી છે. તેની સ્પીડ પણ નક્કી થઈ છે 320 કિલોમીટર પ્રતિ કલાક અમદાવાદથી મુંબઈ. અને 2 કલાકનો સમય, 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચશે, મુંબઈથી અમદાવાદ આવી જશે. લગભગ 21 કિલોમીટરની ટનલ છે, વચ્ચે 21 કિલોમીટર એવો વિસ્તાર છે જે ટનલમાંથી આ બુલેટ ટ્રેન નીકળશે. તો આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. ટિકિટની કિંમત અંદાજિત 3000થી લઈને 5000 હશે. આપને પણ આ જે તારીખ અને તારીખની સાથે જે રેટ નક્કી કરવામાં આવ્યા છે તે જાણવું જરૂરી છે. 3000થી લઈને 5000 બુલેટ ટ્રેનનો આ જે તે સમયનો રૂટ અને તેનો રેટ હશે. માત્ર 20 મહિના બાદથી દેશમાં આ બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે. અને દેશની પહેલી બુલેટ ટ્રેન રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ તેમણે જાહેરાત કરી નાખી. 15 ઓગસ્ટ 2027, 15 ઓગસ્ટ 2027ના દિવસે સુરતથી બિલીમોરા વચ્ચે આ ટ્રેન દોડશે. અને તબક્કાવાર પછી આ બુલેટ ટ્રેનનું કામ જે છે તે આગળ વધશે અને છેલ્લે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન.